हेलो गाइस, जो वागी गया है 8:30 ने मम्मी है ने सोप बेस उगाड़वा માંડી है। પહેલાં આપણે કાથરોડની અંદર પાણી લઈ લીધું છે, પછી ગેસ ઉપર રાખી અને એના ઉપર સોપ બેસ નાખી દેશું, પણ ડાયરેક્ટ નથી નાખવાનું આપણે પાણીની અંદર। એક પોપડી લેશું, એની અંદર સોપ બેસ નાખશું કટકા કરી નાના નાના। પછી મમ્મી બટેટું ખમણવા માંડી, કેમ કે આજે આપણે છે ને સાબુ બનાવવાનો હતો, રાઈસ પોટેટોનો સાબુ। તો આપણે બટેટું ખમણી લઈએ। આજે આપણે ચોખા છે ને 3 થી 4 કલાક ફૂલ તડકામાં મતલબ સુકાવી દીધા હતા। પછી છે ને સુકાઈ ગયા એટલે પછી આપણે એને લઈને એનો પાવડર કરી નાખ્યો। પછી મમ્મી એને મૂકી દીધું હતું, પછી મમ્મી બટેટું ખમણવા માંડી। પછી તો મમ્મી કે લાવ તારો સીન આવી જાય તુંય ખમણી લે। તો પછી મારો વારો આવ્યો એટલે હું ઊભી ગઈ બટેટું ખમણવા। ત્યાં આપણું પાણી ગરમ થતું હતું ને એક બાજુ બટેટું ખમણવાનું ચાલુ હતું। પછી મમ્મીએ સોપ બેસ મૂકી દીધો। જો આપણો સોપ બેસ ઓગળવા માંડ્યો, કેમ કે પાણી એકદમ ગરમ થઈ ગયું હતું। પછી મમ્મી મસ્ત મજાનું સોપ બેસને હલાવવા લાગી। પછી પપ્પા આવી ગયા। પપ્પા કહે કે લાવો હું તમારો વિડીયો ઉતારું। તો પછી પપ્પાને આપણે લાભ લેવા દીધો, એટલે આપણે મા દીકરીનો બેયનો સીન આવી ગયો। ને અમારો ચોથો વ્લોગ છે મમ્મી દીકરીનો સાથે। તમને સારો લાગ્યો હોય તો આપણે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો। તમારો પ્રોત્સાહન આમ જ આપતા રહેજો। પછી પપ્પા બધાને લેતા હતા। હવે આપણો વારો આવ્યો તો આપણે એની અંદર બટેટા નાખી દીધા। અને રાઈસ પોટેટોનો સાબુ વ્હાઈટ થાય, પણ આપણે છાલ નથી ઉતારી। છાલ ઉતારીને કરશો તો વ્હાઈટ થશે, નહીંતર અમારા જેવો થશે। પેલો મસ્ત હું બટેટા નાખું છું। પછી મમ્મી બટેટા ઓલા કરવા લાગી। પછી આપણે એની અંદર રાઈસનો પાવડર નાખી દીધો। તમે રાઈસ ફ્લોર પણ ઇસ્તેમાલ કરી શકો છો, પણ આપણે તો આવી રીતના જ કર્યું છે નેચરલી, કેમ કે એમાં ભેરવટવાળા હોય છે આજકાલ, એટલે આપણે નેચરલ કર્યો છે। પછી રાઈસ પાવડર એ નાખી દીધો ને મમ્મીએ કંઈક આવી રીતે એનું બેઝ તૈયાર કરી નાખ્યું હતું। જો કેટલું મસ્ત મસ્ત બેઝ થઈ ગયું છે એનું। પછી આપણે ગેસની ફ્લેમ વધારી દેવાની। કેટલું મસ્ત થાય છે। અને આપણે આ જે મોલ્ડ અને સોપ બેસ છે એની હું તમને લિંક મોકલી આપીશ। લિંક સ્ક્રીન ઉપર આપેલી છે, ત્યાંથી તમે ટેપ કરીને લઈ શકો છો। જો કેટલો મસ્ત આપણું છે, જરૂરથી મગાવજો। સારી ક્વોલિટીનું આવે છે, બધું બહુ સારું છે। આની અંદર પછી આપણે આ વાળું આલમંડ ઓઇલ પણ એડ કરવાનું છે। આલમંડ ઓઇલ, આલમંડ ડ્રોપ્સ છે। હવે આપણે એને એડ કરી દઈશું। 4 થી 5 બૂંદ જ નાખશું, એટલે આની સ્મેલ તો આવી જ જશે, કેમ કે આની સ્મેલ સ્ટ્રોંગ અને સારી હોય છે। જો કેટલું મસ્ત મસ્ત મમ્મી હલાવવા લાગી। પછી તો આપણો વારો આવી ગયો એટલે આપણે હલાવવા લાગ્યા। પછી આ મોલ્ડ હતું એની અંદર મમ્મીએ સોપ એડ કરી નાખ્યો। 2 સોપ બન્યા છે, નંબર 1 હો ભાઈ, નંબર 1। સોપ બની ગયો છે મસ્ત। હવે આને છે ને 10 થી 15 મિનિટ સુધી આપણે કિચનમાં રાખ્યો, પછી 2 કલાક માટે બહાર લઈ ગયા।
એટલે મસ્ત મજાને જામી ગયો. તો હવે આપણે 3 સોપ થઈ ગયા હતા, પાછો એક બનાવ્યો હતો. તો જો મમ્મી કાઢે છે કેટલા સરસ જામી ગયા છે. નથી આપણે આને મૂક્યા ફ્રીઝરમાં, નથી બીજે ક્યાંય, એમને બધી રીતના જ જામ્યા છે. જુઓ આ છે રાઈસ પોટેટોનો. આ છે ને એક સાઈડ તમને સોફ્ટ મળી છે ને એક સાઈડ સ્ક્રબવાળી પણ. આ 2 મુલતાની માટીના છે. તો આપણા કંઈક સોપ છે, કેટલા મસ્ત છે ને. હાલો આપણે આને કાઢી લઈએ. 3 સોપ થઈ ગયા છે આપણા રન. હવે હું તમને આનું રિઝલ્ટ બતાવું કેવું છે. મારો ફેસ કંઈક અત્યારે આવો છે. હવે આપણે મારો ફેસ વોશ કરીએ અને જોઈએ કે આપણો ફેસ કેવો આવ્યો છે, કેવો ગ્લો મળ્યો છે. ઘસી નાખ્યો આપણે હાથ ઉપર, બહુ સારો બન્યો છે, ઓગળશે પણ નહીં. હવે આપણે ફેસ ઉપર આને લગાડી નાખશું. જો મસ્ત આપણે લગાડીને ધોઈ નાખશું. એકદમ મતલબ મારી ટેનિંગ જેટલી હતી ને બધી રિમૂવ થઈ ગઈ છે. એટલો મસ્ત નેચરલ ગ્લો મળ્યો છે ને આનાથી મને, તો હું તમને શું કહું. ગાઈસ જોઈ શકો છો તમે મારું ફેસ કેટલું ગ્લોઈ થઈ ગયું છે. તમે આમ જુઓ તો ખરી. ઓ માય ગોડ, બહુ જ સારો છે સોપ. પછી આપણી મમ્મી આવી ગઈ ટ્રાય કરવા માટે. તો આપણી મમ્મીએ મોઢું પલાળ્યું અને ધોવા લઈ ગયા. મમ્મીએ એમ ફેસ ઘસી નાખ્યું એકદમ. જોઈએ મમ્મીને કેવો ગ્લો મળે છે. મમ્મીને પણ 1 નંબરનો ગ્લો મળ્યો છે, બહુ જ મસ્ત. કેટલો મસ્ત ગ્લો છે. અટેક પ્રોડક્ટમાં લિંક છે, તમે ત્યાંથી લઈ શકો છો. બાય બાય.